તો ગાઈસ અહીંયા જો મમ્મીએ કુકિંગ ચાલુ કરી નાખ્યું છે અને શું કેવું હવે મમ્મી કહો તમે। जिंदगी मेरा गाना, जिंदगी मेरा रसोड़ा, कभी ना मिले छुट्टी। मिल जाएगी कभी ना कभी छुट्टी मिल जाएगी। ओ खाओ और बदा खा के चले जाओ, हम बांधेंगे बर्तन, खींचेंगे सारे बर्तन। सच्ची बोलो कौन बर्तन खींचता है, आज सच बोल दो। હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો તમે કાલે ઓલો વિડીયો જોયો કે નહીં કે હું શોપિંગ કરવા ગઈ હતી? તો જલ્દીથી જઈને જોઈ જજો બરાબર। અને હું ક્યાં ક્યાં ગઈ હતી ને બહુ જ મસ્ત વસ્તુઓ મળે છે ને એકદમ સસ્તી વસ્તુઓ મળે છે। તો ગર્લ્સ તો પહોંચી જ જજો પહેલાં બરાબર। તો આજે તો અહીંયા જો 10 સાડા 10 થઈ ગયા છે ને હું ટેરેસ પર આવી ગઈ છું વોક કરવા માટે। તો આટલું લેટ એટલે થઈ ગયું કેમ કે રાત્રે ઊંઘ નહીં આવતી, ખબર નહીં 2-3 દિવસથી શું થઈ ગયું છે તો ઊંઘ નથી આવતી, એટલે મેં વિચાર્યું ચલો થોડું સૂઈ લઈએ। આજ 15મી ઓગસ્ટ છે તો, અને મારા ભાઈને બી રજા હતી તો ટિફિન બનાવવાનું નહોતું, એટલે આપણે ખુશીનો કંઈ પાર નહોતો એટલે ઊંઘ આવી ગઈ હતી। અને થોડું વોક બી કરી લીધું છે સવારમાં। અને અહીંયા જો એકદમ મસ્ત નજારો છે ને એકદમ વાતાવરણ જોરદાર થઈ રહ્યું છે, લાગે છે વરસાદ આવશે પણ લાગતું નહીં આવે એવું। પણ આ વરસાદનું તો ઠેકાણું નથી, આવે ને અને ના બી આવે। અને આજે જો કાલે હેર વોશ કર્યા હતા કેવા મસ્ત સિલ્કી લાગે, નહીં તો મારા વાળ એટલા ગંદા છે ને શું કહું। તો ચલો હવે નીચે જાઉં છું અને જોઉં મમ્મી શું કરે તમને બતાવું। અહીંયા હું નીચે આવી ગઈ છું અને મમ્મી ઘડીક પંખો તો બંધ કરી દો, પંખાનો અવાજ આવશે તો બધાને સંભળાશે નહીં બરાબર। તો મમ્મી આજે તમે શું બનાવી રહ્યા છો? આજે આપણે ગલકાનું શાક બનાવી રહ્યા છીએ, ભાત। મમ્મીએ લાગે સવારમાં નાસ્તો નથી કર્યો એટલે જોરથી બોલી નથી રહ્યા। શું કેવું મમ્મી? ગલકાનું શાક અને બીજું શું બનાવ્યું? અને બનાવવાના છે રાઈસ બનાવવાના છે, કંકોડાની સબ્જી। એવી વાત તો લાગે 56 ભોગ બની જશે હે? હા, આજે તો બહુ બધી વેરાયટીનું ખાવાનું મળશે। હા, આજે રજા છે ભાઈને એટલે વેરી ગુડ। તો અહીંયા જો મેં નાસ્તો કરી લીધો છે અને આજ મેં નાસ્તામાં શું ખાધું તમને ખબર છે? બાજરાનો વઘારેલો રોટલો ને જે મમ્મીના હાથનો એકદમ મસ્ત હોય છે મમ્મી, તમારા હાથનો એકદમ જોરદાર હોય છે। હા, અને હું તમને બતાડવાનું ભૂલી ગઈ કેમ કે મને બહુ ભૂખ લાગી હતી, બહુ યમી રોટલો બન્યો હતો એટલે મેં ખાઈ લીધું। બીજું તો શું કહું, અહીંયા વાતાવરણ એકદમ મસ્ત થઈ રહ્યું છે જો, અને ફૂલડા જો ખાલી, મને તો આ બધા ફૂલ બહુ જ ગમે છે, પપ્પાને બી। આ બધા હા મોસ્ટ ઓફ પપ્પા જ લાવે છે। આ જો એકદમ કેવી રીતે લાગી રહ્યા છે, અને આ બધા અમે તોડતા નહીં પણ મુરઝાઈ જાય છે। અને આ છે ને એ જાસૂદ છે જો, હજુ અહીંયા આ સાઈડ છે જો એક કળી છે, પણ અહીંયા બહુ મોસ્ટ ઓફ નહીં આમાં એટલા જાસૂદમાં આવતા। અને એલોવેરા તો ભરી જ છે, એક અહીંયા છે, એક જો 2 ત્યાં છે, ટેરેસ પર 3-4 છે, બહુ જ એલોવેરા છે। એલોવેરાની તો અમારે કમી નથી, પણ કોઈ જો લગાવે તો એલોવેરા કોઈ જ લગાવતું નહીં, શું કરવું? કંઈ નહીં, હવે મમ્મી છે ને રેડી થઈ જાય બધું બનાવીને પછી આપણે મળીએ બરાબર। અને અહીંયા જો કપડાં સુકાઈ રહ્યા છે કેમ કે વરસાદ આવે તો કપડાં સુકાતા નહીં, અડધા કપડાં ઘરમાં છે, અડધા અહીંયા બહાર સુકાઈ રહ્યા છે। તો મસ્ત મમ્મી યમી ખાવાનું બનાવી રહે એટલે આપણે મળીએ। અને તમે બી જોજો મમ્મીએ શું બનાવ્યું, ઓકે? અને તમને બી ઘરનું ખાવાનું ભાવે મમ્મીના હાથનું કે બહારનું એ બી કમેન્ટમાં કહી દેજો, ઓકે? તો મળીએ પછી। તો ગાઈઝ અહીંયા જો મમ્મીએ કુકિંગ ચાલુ કરી નાખ્યું છે અને શું કેવું હવે મમ્મી કહો તમે। जिंदगी मेरा गाना, जिंदगी मेरा रसोड़ा, कभी ना मिले छुट्टी। मिल जाएगी कभी ना कभी छुट्टी मिल जाएगी। ओ खाओ और बदा खा के चले जाओ, हम बांधेंगे बर्तन, खींचेंगे सारे बर्तन। सच्ची बोलो कौन बर्तन खींचता है, आज सच बोल दो। कौन बर्तन है छोटी खींचती है और हम बड़े लोग खाना खाते, बड़े लोग खाना में खाते। हम काम कर के बूढ़े हो गए। સાચું કહું તો મમ્મી છે ને કેટલા વાગે ઉઠી જાય? 6 વાગે ઉઠી જાય। મમ્મી રોજ 6 વાગે ઉઠીને હવે યોગા કરે છે,
યોગા કરું છું, યોગાથી સારું રહેશે. હું બીપીની ગોળીઓ નથી કરતી અઠવાડિયાથી. વાહ ભાઈ વાહ. અને યોગા કરું છું 6 વાગે ઉઠી. વાહ, સારું રહેશે યોગાથી. બધા યોગા કરજો. ઓકે. મારાથી તો થતા નહીં. મને આપણે યોગા ને ભેગા કરવાનું બહુ જ જોર આવે, ખબર એ નહીં તો ભાઈ જો જવાનીમાં ના ખબર પડે, પછી 40 વટીએ ને પછી ખબર પડે. પછી બધું દુખે શરીર, પાથું દુખે, કેળો દુખે, પગ દુખે, ઢીચણ દુખે. મારે તો અત્યારથી જ બધું દુખવા લાગ્યું મમ્મા, હાથ પગ ના કેળા બધું. અત્યારનો ખોરાક બધો એવો થઈ ગયો ને. અને જો અહીંયા છે, જો ઇયરિંગ નથી પહેરતી, તો હું કાલે શોપિંગ કરીને આવી હતી તો મસ્ત ઇયરિંગ લઈને આવી છું. અને બધી ગર્લ્સને ગમે ને એ રીતે, અને બહુ જ વેરાયટીમાં મળતી હતી. આ નર્સિંગમાં બહુ જ ખોટું. આ બધું કશું પહેરવા જ ના દે. વિધવા બનાવી દે, વિધવા. બંગડીઓ ના પહેર દે, કાનમાં નહીં, નાકમાં નહીં, બધું કરાવી રખાવા. તો એટલે છે ને, હું નર્સિંગમાં હતી ત્યારથી મેં બધું કાઢી નાખ્યું હતું ને હું પહેરતી જ નહીં. કે ભાઈ ઘડે ઘડે કોણ કાઢે ને પહેરે, અને ઓલું નકલી પહેરે ને તો ઓલું થઈ જાય, પરું જેવું થઈ જાય. પાકી જાય અમુક તો પછી તો કોઈ નહીં મમ્મી, જલ્દી જલ્દી યમ્મી ખાવાનું બનાવી લો ને બધાને દેખાડીએ આપણે શું બને. ઓકે, હા તૈયાર માલે આવી જાઓ પેટના ખાડા ભરવા. જોયું મમ્મી આપણને કેવું કહે છે, પેટના ખાડા પૂરવા. આવી જઈશું અમે પેટના ખાડા પૂરવા. આ તો એવું તીખું બનાવું, એવું તીખું બનાવું. અમને સ્પાઈસી ભાવે છે, મને સ્પાઈસી બહુ જ ખાતે ભાવે. જાઓ જાતે જાઓ, ખાતે જાઓ જાતે જાઓ. મને સ્પાઈસી બહુ ભાવે મમ્મા, તમને ખબર જ છે. તો પણ ચલો, એટલું પાયસી બનાવું, એટલું પાયસી બનાવું. કઈ નહીં, હું તો ખાઈ લઈશ. યાદ કરે બધા. આજે મને મારા વાળ કેવા લાગી રહ્યા. હા, મસ્ત લાગી હો. જો આ મેં કટિંગ કરી દીધા હો વાળ. કે જો કેવા છે વાળ, મસ્ત કટિંગ કરે. બહાર મસ્ત જઈએ તો લાગે. આટલા વાળ કટિંગ કરવાના કેટલા રે? કેટલા રે? 200-250 તો લે જ તે. જો તમારે બી ફ્રીમાં વાળ કપાવવા હોય તો પહોંચી જ જજો મારા મમ્મી જોડે. અને મસ્ત છે ભાઈ, હેર લાગે છે એકદમ. ગેરંટી નહીં હો ભાઈ આ તો. સારા કપાય તો સારા, ના સારા કપાય તો ગેરંટી નહીં. ગેરંટી નહીં, મફતમાં મફત. હા, મફતમાં મફત જેવા. બાકી સાચું કહું તો જોરદાર લાગી રહ્યા છે વાળ તો. અને હજુ બી મારે કપાવવાના છે, થોડા નાના કરાવી દઉં વિચારું. મમ્મી કે આટલા તો નાના છે, હવે કેટલા નાના કરાવીશ, પણ તો અભી થોડાક તો કરાવવા જ છે, કેમ કે ગરમી બહુ થાય છે એટલે. શું કેવું મમ્મી? આટલા તો વાળ જોઈએ જ ને કોઈ. પૂછું બોલું ના. બોડું નહીં, થોડા નાના નાના વાળ, કેમ કે મારા વાળ બહુ ઉતરે છે ને, ડેન્ડ્રફ તો ભરી ભરીને છે. જ્યાંથી મેં નર્સિંગમાં એડમિશન લીધું હતું ને ત્યાંય મારા માથામાં ડેન્ડ્રફ આવી ગયો હતો અને વાળ ખરવાના ચાલુ થઈ ગયા. પણ જેને બહુ જ વાળ ગમતા હોય ને એના વાળ ભગવાન ઓછા ડાલે. જેને ના ગમતા તો બધાને હોય જ વાળ. પણ અમુક મારા જેવા હોય જેના ના ગમતા હોય બહુ. લાંબા વાળનો જેને શોખ હોય ને એના વાળ ઓછા આમ લાંબા થાય. ના શોખ હોય એના મમ્મીને બહુ શોખ હતો ને, મમ્મી પહેલા હતા પેલા લાંબા વાળ. મમ્મી મસ્ત લાગતા હતા પહેલા, પતલા પતલા. અત્યારે મમ્મી બી મસ્ત લાગે છે. ટેન્શનમાં શરીર વધી ગયું. જાતે રાંધીને ખાવાનું નહીં. ઓકે, કલ સે હમ બના દેંગે. ચલો ગાઈઝ, હવે તો મારો હાથ બહુ દુખવા લાગે છે, મમ્મી બનાવે એટલે મળીએ. ઓકે, તો ચલો. હે ગાઈઝ, તો અહીંયા જો બધું મમ્મીએ બનાવી દીધું છે ને એકદમ યમ્મી યમ્મી બનાવી દીધું છે. હવે શું બનાવ્યું છે તમને મમ્મી કહેશે. ચલો મમ્મી, શું બનાવ્યું છે પહેલા તો? પેલા જો રાઈસ કેટલા જો મસ્ત ખીલા ખીલા રાઈસ બના હે આજ તો. મમ્મીએ જો આજે તો રાઈસ બનાવી દીધા છે. અને મને છે ને બાસમતી રાઈસ બહુ જ ભાવે છે એટલે મમ્મીએ બનાવ્યા. રાઈસ કાઢીશ. વાહ, ગરમા ગરમ એ નહીં મમ્મી? હા, ગરમા ગરમ રાઈસ. મને મમ્મીના રાઈસ વધારે ભાવે, સાચું કહું તો. પપ્પાને ને મારા ભાઈને એટલા નહીં ભાવતા, ખબર ને એ લોકોને શું તકલીફ છે. ગટું જ ખાવા બેસીએ. તો અને આ શું છે? મરચા વાહ, તળેલા. આજ તો આપણી થાળી બહુ મસ્ત સજવાની છે મમ્મી. હા, આજે તો મમ્મી આ વેરાયટીનું બનાવ્યું. આજે મારા પિયુષભાઈ ઘરે હોય એટલે શાંતિથી બનાવું, નહીં તો રોજ ઉતાળમાં બનાવું. ગલકાની સબ્જી. વાહ, ગ્રેવી વાળી, કારણ કે પપ્પા લસાવો જોઈએ. હા, મસ્ત લાગી રહી છે હો. અને અહીંયા રોટલી બી બનાવી છે મમ્મીએ.
એ તો કંકોડાની સબ્જી. વાહ ભાઈ વાહ, આજ તો અત્યારે લાગે કંકોડા મસ્ત બધું ખાવા ચોમાસામાં મળશે. જ કંકોડા મળે, અત્યારે ખાવા જ જોઈએ હો કંકોડા. પણ વાહ. મોંઘાઈ બહુ આવે. તો અભી ખાવાના. ઘરે ભાઈ બધું વાવવાનું ચાલુ કરી દેવું આપણે. શું અને કેવું? રોટલી વાહ, સરસ. હું ને મમ્મી તો રોટલી એટલી ખાતા નહીં ને મમ્મી. હા, અમે ભાત ને ખીચડી ક્યારેક બનાવીએ, એટલે પછી રોટલી કેન્સલ. કેન્સલ. બસ ભાઈ આટલું. બસ આપણું આ તૈયાર. લીંબુ નીચો હોય તો લીંબુ જોજો. હું તો નીચે ના ખાઉં જ છું મમ્મા. બસ આપણું જો તૈયાર ખાવાનું. મસ્ત આપણું અહીંયા ચલો બધું બધાય લાગી ગયું છે. જમવા આવી જાઓ. અહીંયા બધું જો, અહીંયા રોટલી છે, આ શું કંકોડા. કંકોડા, મરચા, લીંબુ, રાઈસ અને ગલકા, અને એકદમ જોરદાર લાગી રહી છે જો ભાઈ ખાવામાં. શું કેવું મય? હા, અને પેલા બધાય તમે જમવા આવી જાઓ. આવી જાઓ, ચલો યમી યમી ખાવા માટે. ચાલો બધા આવી જાઓ જમવા. તો ગાઈસ તમે તો જોઈ જ લીધો હશે કે મમ્મીએ શું શું બનાવ્યું છે ને અહીંયા જો એકદમ ભાઈ થાળી આપણી સજી ગઈ છે ને શું મસ્ત લાગી રહી છે. પણ હું અહીંયા રોટલી તો નહીં ખાતી, બરાબર? મમ્મી તમારે ખાવી? મમ્મી ખાઈ લેશે. મને જ્યાં સુધી રાઈસ હોય ને ત્યાં સુધી રોટલી અને ભાવતી જ નહીં. હું એક રાઈસ લવર છું, હું ને મમ્મી. અને મારા ભાઈને ક્યારેક જ બનાવી. મારા ભાઈને મારા પપ્પા હોય ને એ લોકોને ખબર નહીં શું થાય રાઈસથી. અમુક વાર ખાઈ લે ને અમુક વાર તો બહુ નાટક કરે. અમે ખીચડી રાઈસ ક્યારેક જ બનાવી. જો પહેલા તો સૌથી પહેલા લીંબુ નીચવી દીધું આપણે. તમારે નીચો મમ્મી? અને લીંબુ તો નીચે ખાવું જ જોઈએ, નહીં મમ્મી? વિટામિન સી મળે, વિટામિન સી. અહીં લીંબુ નીચવી નાખ્યું છે. અને આ જુઓ મરચા બી બનાવ્યા છે. આ સ્પાઈસી મરચા નહીં હોતા પણ મોળા મરચા. તો પહેલા આપણે બધાને જય માતાજી, હર હર મહાદેવ. ચલો બધા જમવા. પહેલા આપણા ગલકાના શાક જોડે ખાઈશું. કેવું? મસ્ત. પછી આ શાક હતું મમ્મા? કંકોડા. હવે ના હું વારંવાર ભૂલી જાઉં, ખબર નહીં કઈ રીતે યાદ રાખવાનું. કંકોડાનું કોરી સબ્જી. એક નંબર આવો મેં મસ્ત બને. થેન્ક યુ મમ્મા. મમ્મી આપણા આટલું બધું કરે તો આપણે એમને થેન્ક યુ બી કેવું જોઈએ. મસ્ત બને ને એવું તો રોજ કેવું જોઈએ. હું તો મારી મમ્મીને રોજ કહું કે મસ્ત બને. શું કેવું મમ્મી? કહું ને? તમે આવું બધું બનાવતા શીખી જાઓ. મને મમ્મીના હાથનો બહુ ભાવે છે. મમ્મી એકદમ ટેસ્ટી બનાવે. શું કેવું મમ્મી? હા, અમારે ત્યાં રિટાયર થવું પડે. મને છે ને બનાવ બધું ગમે, પણ છે ને ચાઇનીઝ ને એવું બધું વધારે, ભાજી પાવ સ્ટ્રીટ સાઈડ નું ફૂડ હોય ને એવું વધારે બનાવવું ગમે. તો બી કોશિશ તો કરું કે બનાવું. મને છે ને મરચાં ને લીંબુ ના હોય તો મજા જ ના આવે ને મમ્મા? મરચાં લીંબુ હોય તો મજા આવી જાય. હે ગાઈસ, તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં કહેજો કે તમને મમ્મીના હાથનું ખાવાનું પસંદ છે કે બહારનું ખાવાનું, બરાબર? કમેન્ટમાં જરૂર એ તો કહેજો જ તે, બરાબર? તો મને બી ખબર પડે કે તમને તમારા મમ્મીના હાથનું ખાવાનું પસંદ છે કે બહારનું. ઓકે, તો મળીએ બીજા આવા ન્યૂ વ્લોગમાં. ઓકે, બાય બાય ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ.